હેલો મારી યુટ્યુબ ફેમિલી, જય શ્રી કૃષ્ણ, ગુડ ઇવનિંગ. કેમ છો બધા? હોપ બધા મજામાં જ જશો એન્ડ વેલકમ બેક ટુ અવર ન્યૂ વ્લોગ. તો આપણે નવા વ્લોગની શરૂઆત કરીએ અત્યારે આપણે ઇવનિંગના ટાઈમે, કેમ કે 6:15 6:30 થઈ ગયા છે. અને બસ આજે આખો દિવસ બહુ વારો કાંઈ આવ્યો નહીં, પણ અત્યારે હું થોડીક ફ્રી છું તો થયું કે ચાલો જેટલો બને એટલો પણ વ્લોગ બનાવી લઉં છું, એટલે કાલે તમારા માટે મૂકી શકું કે આજે અમે શું કરીએ છીએ એ. તો આપણે જેટલો બને એટલો. આજે વાતાવરણમાં ઘણો બધો ચેન્જ આવી ગયો છે, કેમ કે આજે સવારથી વરસાદ આવ્યો નથી. અને હા, કાલે રાતે આવવાનો હતો આગાહી પ્રમાણે, પણ આવ્યો નહોતો. 8 વાગે અમારે લાઇટ આવી ગઈ હતી અને બસ રાતે 10 વાગ્યાની આસપાસ 10:30થી વરસાદ બંધ થઈ ગયો તો હજી સુધી આવ્યો નથી. બસ વાદળા છે તો ક્યારેક ક્યારેક છાંટા પડે છે, બાકી વરસાદ નથી અત્યારે. અને આજે વાણીના રજા હતી, કેમ કે જુનાગઢ જિલ્લાની અંદર સૌથી વધારે વરસાદ પડ્યો છે, તો એના હિસાબેથી આજે રજા જાહેર કરી દીધી હતી. અને એક હાદસો એવો બની ગયો છે કે તમે લોકોએ અત્યાર સુધીમાં તો સમાચારમાં જોઈ લીધું હશે કે લોનાવાલાની અંદર એક જગ્યાએ એવી પરિસ્થિતિ થઈ હતી કે એક જ કુટુંબના, એક જ ઘરના 9 સભ્યો પાણીની અંદર તણાઈ ગયા હતા. તો એ મારી આગળ ક્લિપ છે, તો હું તમારી જોડે શેર કરીશ. તો પહેલાં તમને અત્યારના હું બતાવી દઉં કે હું શું કરું છું. અને અહીંયા ઉપર આવી છું અત્યારે. તો જો અમારો સ્ટોર રૂમ છે, તો ઉપરથી ચાલુ કરું. જોવા આવી હતી કે ઉપરનો વ્યૂ, વાતાવરણ કેવો છે. એમાં મારે ઓછું ઉપર આવવાનું થતું હોય, પણ અત્યારે આવી હતી. અને મમ્મી ને પપ્પાને લોકો બીલા લેવા માટે ગયા છે. મમ્મીના ફઈએ ગયા રહે છે ને એમની ઘરે, તો વાણીને એની જોડે લેતા ગયા છે. અને હું એકલી જ છું ઘરે, તો જે મારા નીચે થોડું કામ પણ બાકી છે. પણ આ તો થયું કે ચલો ફ્રી છું તો જરાક ઉપરનો વ્યૂ જોતી આવું અને તમને લોકોને પણ બતાવી દઉં. તો ચલો પહેલાં તો બતાવી દઉં, પછી આપણે આગળ વાત બધી કરીએ. અને આપણે જોઈ કોક છાંટો ખરે છે એવું લાગે છે, દેખાય છે ટપકા ટપકા એવું છે. બાકી જુઓ વાદળા કેવા છે. આજે આકાશ એકદમ થોડુંક ખુલ્લું થઈ ગયું છે. તો જો કંઈક આવા વાદળા છે આ રીતના, અને ઊંચા છે એટલે વરસાદ નથી આવતો, નીચા હોય તો આવે. અને જો સુરત દાદા પણ દેખાતા નથી. તો એવું કંઈક વાતાવરણ છે આજનું. આવી રીતના ખુલ્લું થઈ ગયું છે બધું. અને આઈ હોપ કે આપણો દરવાજો ન ભટકાય, નહીં તો જો આ ભટકાય એવી સ્થિતિમાં છે. અમારે ડબલ દરવાજા છે ને અહીંયા, એટલે પાણી થોડુંક ઓછું અંદર આવે. અને મારું સોલારને આ સોલાર બંને ચોખ્ખા થઈ ગયા હશે, તો કંઈક આવી રીતના છે. અને પાણી કાલે કેટલું ભરાણું હતું, પણ બધું સુકાઈ ગયું છે. તો જો થોડી ગ્રીનરી પણ છે. અને આજે તો જો આટલું હાવ ચોખ્ખું થઈ ગયું છે આકાશ, તો વાંધો નથી. બાકી તો છે કોક વાદળામાંથી છાંટા બધા ખરે છે. અને જો અહીંયા પણ પતરા મસ્ત આપણે ધોવાઈ ગયા છે. તો આજે બધા એ લોકો ખુશખુશાલ છે. વરસાદ નથી તો બધા બહાર નીકળી શકે. અમારે જો અહીંયા ચોકલા ને બધું આવે છે. પાછળના ભાગમાં હું તમને હમણાં બતાવું છું, જે આપણે પાણી ભરાણું તો એ એક જ દિવસની અંદર સુકાઈ ગયું. એવું લાગતું હતું કે આ કદાચ સુકાશે નહીં, અથવા તો હે ને આટલું બધું પાણી ભરાઈ ગયું છે ને, તો હવે ખબર નહીં શું થશે. કાલનો દિવસ વરસાદ જો રહી ગયો હોત ને આજના દિવસ સુધીમાં, તો એ છલીને રોડ ઉપર આવી જ જાત એવું થઈ ગયું હતું બધું. પણ વાંધો ન આવ્યો, વરસાદ રહી ગયો એટલા માટે. અને ચાલો પવનનો અવાજ શાયદ આવતો હશે, પણ હું તમને હવે આ બાજુ આવી જ છું તો બધું બતાવી દઉં. અને બસ મારા જે નીચે જઈ અને મલાઈમાંથી છાશ બનાવવાની છે. તો જો અહીંયા બધું ગ્રીનરી થઈ ગઈ છે. એક જ દિવસની અંદર બધું ઉગી ગયું આપણે. અને અહીંયા કેટલું પાણી ભરેલું હતું, બધું સુકાઈ ગયું. જો આમાં કંઈક ગાય કે એવું આવ્યું હશે, તો જો એના પગલાં પણ છે ખાવા માટે. અને બાકી બધું જો પાણી બધે સુકાઈ ગયું છે. અહીંયા લોકો સારો એવો બધાને સથવારો થઈ જાય છે. એ બાજુ મકાન છે એટલે બધા જાતા આવતા હોય. અમારે તો નથી અહીંયા કોઈ એટલા માટે. અને અહીંયા આપણા જો ડુંડા પણ મસ્ત અહીંથી દેખાય, પણ અત્યારે પોપટ નથી, ખાલી ચકલા જ છે. જુઓ તો કેટલો મસ્ત વ્યૂ આવે છે અહીંથી. અને પીળા ચકા જુઓ, સવારમાં દિવસ ઉગે ને આપણે ના થઈ ગયા હોય ત્યાંથી જાગી ગયા હોય ને ત્યાં ના ખાતા હોય, તો અંધારું થાય ને ત્યાં સુધી જો આ ખાય છે ને. જો નવા ન ખાઈ ગયા છે એટલે ખાવાની પણ મજા આવે છે. મસ્ત. તો ચલો કંઈક આ રીતનું આજે વાતાવરણ છે. અને હજી પણ અમારે મીટર નથી આવ્યું. ચલો આપણે નીકળી જઈએ.
નીચે કોઈ આવશે ને તો ખબર નહીં પડે આપને. તો ચાલો નીચે જઈને હું તમને મળું. તો ચાલો જો હું નીચે આવી ગઈ છું અને હવે મારે બનાવવાની છે મલાઈની અંદરથી આપણે છાશ બનાવતા હોઈએ ને એ, એટલે કે માખણ. તો અમે દર 5-6 દિવસે અમારે મલાઈમાં ટોપડી ભરાઈ જતી હોય છે. તો અમે એને મલાઈમાંથી માખણ બનાવી અને ઘી બનાવતા હોઈએ છીએ. તો આજે મારે એ બનાવવાનું છે. તો થયું કે ચાલો તમારી જોડે પણ શેર કરી દઉં કે મલાઈમાંથી આપણે માખણ એટલે કે ઘી કેટલી આસાનીથી બનાવી શકીએ. એમાં કોઈ જ ટાઈમ લાગતો નથી, 10 થી 15 મિનિટની અંદર તો બની જ જાય છે. તો ચાલો એ બનાવી લો છું ને આજે જરા ટાઈમ પછી મારા સ્ટેન્ડનો પણ ઉપયોગ થશે, કેમ કે હમણાં મેં સ્ટેન્ડ વાપર્યું નહોતું એટલા માટે. તો હજી તો મમ્મીને લગભગ આવવાની વાર લાગશે, કેમ કે બિલા ઉતારશે ને બેસશે ને એટલા માટે. તો આપણે કામ કરી નાખીએ. ને મમ્મીને 11 છે એટલે મમ્મીને અત્યારે ફરાળ જ છે, જમવાની નથી. તો એના ભાગની રસોઈ આપણે નથી બનાવવાની. તો અમે 4-5 છીએ તો એ તો હું ફટાફટ પછી બનાવી નાખીશ. તો આજે હે ને છાશ બનાવી નાખો. આપણી ટોપડી ભરાઈ ગઈ છે ને ફ્રીજમાં છે. તો રોજે રોજ અમે દૂધમાંથી તર ઉતારી નાખીએ છીએ મલાઈ, અને પછી એને દહીં અથવા તો છાશ નાખીને મેળવી દઈએ છીએ. તો એ થઈ ગયું છે રેડી. તો ટોપડી ભરાઈ ગઈ છે તો હું તમને બતાવું અમારા ફ્રીજની અંદર. જો અહીંયા છે આપણે ટોપડી. તો જુઓ મસ્ત આખી ટોપડી ભરાઈ ગઈ છે. તો આનું આપણે બનાવવાની છે માખણ. તો આપણે બધું પહેલાં તો રેડી કરી લઈએ. તો ટોપડી લઈ લીધી છે. હવે હું લઈ લઈશ થોડુંક ઠંડુ પાણી. જે માખણને મારે સાફ કરવાનું છે એ. તો અહીંયા લઈ લીધું છે મેં ઠંડુ પાણી, કેમ કે આપણે માખણને 2 પાણીથી ધોઈ નાખીએ તો એની અંદર રહેલી છાશ અને ખટાશ નીકળી જાય છે. અને પ્લેટ લઈ લઈએ છીએ આપણે મલાઈને અંદર નાખવા માટે, ઠંડુ પાણી કરવા માટે. અને એક વાસણ આપણે લઈ લઈએ, સ્ટીલનું છે. ટીન કરતાં સ્ટીલ સારું. તો આ સ્ટીલનું મેં એક વાસણ લઈ લીધું છે. આની અંદર આપણે ઘી ગરમ કરવાનું છે. ટીનના વાસણ કરતાં સ્ટીલનું સારું. તો માખણ થશે એટલે હું આમાં કાઢી અને એમાં ગરમ કરીશ. અહીંયા છે આપણો ઉપર મોટો ટોપ. તો આ ટોપની અંદર આપણે આસાનીથી છાશ કરી શકશું. અને આપણે કરવાની છે બ્લેન્ડરથી. તો આ છે આપણું બ્લેન્ડર. એની અંદર આપણે આ જે ચકરી આવે છે ને, આ ગોળ છે ને, એનો ઉપયોગ કરશું. આનાથી ફટાફટ થઈ જાય છે. આગળ આપણે સ્ટેન્ડમાં રાખી દઈએ છીએ. અને હવે આ મલાઈને હું આ ટોપની અંદર એડ કરી દઈશ. અને એમાં પછી થોડુંક ઠંડુ પાણી અને નોર્મલ પાણી બંને એડ કરીશ. તો ચાલો હું તમને આગળ બધું કઈ રીતે કરવાનું છે એ બતાવતી જાઉં છું અને કરતી જાઉં છું. તો બન્યા રહેજો મારી સાથે વ્લોગમાં, એન્ડ સુધી જોજો, મજા આવશે. અને એક આપણે કિચન ટિપ્સ ટાઈપ જ છે. તો અમે કઈ રીતે બનાવીએ છીએ, એમાંથી ઘી કઈ રીતે અને કેટલું બને છે એ પણ હું તમને બતાવું. તો બ્લોગની અંદર બન્યા રહેજો. બ્લોગને લાઇક, શેર અને કમેન્ટ કરજો કે તમે કઈ રીતે બનાવો છો. કોઈ આસાન રીત હોય તો મને પણ કહેજો, તો હું પણ એ રીતે બનાવું. અને નહીં તો તમે આ રીતે બનાવજો, સરસ અને તરત જ બની જાય. તો ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને મળીએ આપણે આગળ. તો બન્યા રહેજો બ્લોગમાં બી કન્ટિન્યુ. તો ચલો પહેલાં તો હું આમાં પાણી લઈ લઉં છું. મારે ઠંડુ કરવું છે એટલા માટે. પાણી આમાં લઈ લીધું છે. હવે આ પ્લેટ છે એમાં એડ કરી દઈશું એટલે મસ્ત ઠંડુ પાણી થઈ જાય. ઠંડુ પાણી થઈ ગયું છે. હવે આપણે આ ટોપની અંદર થોડું પાણી લઈ લઈએ એટલે મલાઈ નીચે ના તોતે. પાણી આમાં પણ લઈ લીધું છે મલાઈની અંદર. અને હવે આને આપણે ચાકાની મદદથી ફરતી બાજુથી આમ થોડુંક ઉખેડી લઈશું એટલે ટોપડીમાં બહુ ચોટે નહીં અને બધું આવી જાય. આ રીતે ચાકુ ખાલી કરી અને આ રીતે આપણે ઠલવી દઈશું. તો જુઓ મસ્ત ઠલવાઈ ગયું છે. હવે આ ટોપડીને આપણે થોડીક ક્લીન કરી નાખીએ હાથની મદદથી. હજી પણ આમાં પાણી લઈને આનું આપણે મિશ્રણ કરવાનું છે. એ રીતના મારે હાથ ફેરવી અને ટોપડીને એકદમ ચોખ્ખી કરીને પાણી બધું આમાં એડ કરી દઈએ. તો આપણી ટોપડી થઈ ગઈ છે ચોખ્ખી. હવે આમાં આપણે હલાવવા માંડીએ. આ રીતે
જો આપણે થોડું થોડું તો કઠણ આમ જો થઈ ગયું છે. હવે આપણે આની અંદર કરશું આપણે જે બરફવાળું ઠંડુ પાણી કર્યું હતું એડ, એટલે એકદમ મસ્ત મિક્સ થઈ જાય અને એકદમ મસ્ત ઘાટું માખણ બની જાય. તો જો આપણું માખણ એકદમ મસ્ત બની ગયું છે. આમ જુઓ છે, નીચે છાશ આવી ગઈ છે ને આ ઉપર આપણું માખણ બનીને રેડી છે. આમ કરીને આપણે જોઈએ તો જુઓ મસ્ત બની ગઈ પિંડી, એવું મસ્ત આપણું માખણ બની ગયું છે. હવે એને આપણે લઈ લઈએ અને આમાં આપણે ઠંડુ પાણી લઈ લઈએ અને મસ્ત આપણું માખણ વધારી લઈએ. તો જુઓ કેટલું આખું ટૂંક ઉપરથી ભરાઈ ગયું માખણનું, એટલું માખણ બન્યું. તો ઘી પણ એટલું જ બનશે. તો આપણે થોડું થોડું કરીને આપણા હાથમાં આવે એટલું આપણે લેશું આવી રીતના. તો જો કેવું મસ્ત એકદમ ગોળ ગોળ આપણે હાથમાં લઈ શકીએ એવું, અને આમ થોડુંક દબાવી લઈએ એમાંથી છાશ બધી નીકળી જાય. એકદમ કઠણ અને મસ્ત, જરાય ઢીલું નહીં એવું. જો થઈ ગયું ને, આવું કંઈક આપણું જો દડા જેવું માખણ બની ગયું. હવે બધું એને આપણે જો આ ઠંડા પાણીમાં હું નાખતી જાઉં છું આવી રીતના ગોટા કરીને. તો લઈ લઈએ પછી એમાં આપણે 2 વાર ધોવાનું છે. આપણે ઠંડુ પાણી નાખીને એટલે એકદમ મસ્ત જામી જાય છે. તો આપણે બધું માખણ જો આમાં મસ્ત નીકળી ગયું છે અને એને આવી રીતના આપણે આમ કરીને ધોવાનું છે, એટલે આખું માખણ જ મસ્ત ધોવાઈ જાય. તો થોડું થોડું કરી અને વચ્ચેના ભાગમાંથી પણ છાશ હોય બધી નીકળી જાય. તો આ રીતે આપણે હલાવીને એને ધોવાનું છે. તો જુઓ મસ્ત પાણી એકદમ જો વ્હાઈટ થઈ ગયું ને, અને આપણું માખણ જો એકદમ મસ્ત કઠણ ગટ્ટો થઈ ગયું ને. તો આપણે આખું હવે હાથમાં લઈ શકીએ, ફેરવી શકીએ. તો જેટલું મસ્ત માખણ એક પોપડીમાંથી થયું છે. તો હજી હવે આમાંથી આપણે જો એકદમ વ્હાઈટ પાણી નીકળી ગયું, એટલે છાશ બધી ધોવાઈને નીકળી ગઈ. તો એ નાખી દઈએ આપણે, અને હજી એક બીજી વાર પણ આપણે આ પાણી લઈ અને મસ્ત ધોઈ નાખીએ. એટલું પાણી પણ આપણે થોડુંક નીકળે એટલું કાઢી લઈએ આવી રીતના કરીને, એટલે ફટાફટ થઈ જાય. તો જો મસ્ત માખણ બની ગયું મલાઈમાંથી ફટાફટ. હવે આને આપણે ગરમ કરી લઈએ. તો જો આમાંથી આપણે અડધું માખણ રાખી લીધું છે. હવે આપણે એને અહીંયા ગેસ ઉપર ગરમ થવા માટે મૂકી દઈએ. તો હવે આગળ ઓગળી અને બધું એકદમ મિક્સ મસ્ત થઈ જશે. તો જો ગરમ થવા આપણે રાખી દીધું છે અને ફૂલ ગેસ ઉપર જ રાખ્યું છે, એટલે ફટાફટ થઈ જાય. અને અહીંયા મેં જો સુધારી લીધું છે ટમેટાનું શાક અત્યારે બનાવવાનું. આટલું માખણ આપણે જો ખાવા માટે રાખી દીધું છે. તો હવે શાકને રોટલીને એવું બનાવવાનું છે. તો હારે એ પણ કરતી જઈશ. અને તમને ખબર જ છે કે અમારે 4 ગેસ છે, તો ફટાફટ રસોઈ કરવામાં પણ ઈઝી રહે છે. તો બધી બાજુ એક કામ કરી નાખીએ તો ફટાફટ થઈ જાય. અને વાગી ગયા છે 7:30 અને દાદાને જવું છે 8 વાગે બહાર. તો અડધી કલાકની અંદર બધું રેડી કરવાનું છે, તો થઈ જશે. પણ હવે આ થોડીક સાફ સફાઈ છે, પહેલાં એ કરી લો. અને હજી વાણીને એવા નથી. અને તમને વચ્ચે વચ્ચે બતાવતી પણ જઈશ કે આપણે ઘી કઈ રીતે ગરમ થાય એ. તો જો અહીંયા મેલ્ટ થવા માંડ્યું છે એકદમ મસ્ત. તો આપણે રહેતા બધું જ એક સરખું થઈ જશે. તો જો અહીંયા એકદમ આપણું મસ્ત ઘી ગરમ એકદમ ઓગળી ગયું છે. ને હવે થોડીક વાર આપણે હમણાં હજી ચાલુ રહેવા દેવું પડશે. એટલે હજી 5 મિનિટ ચાલુ રહેશે, ત્યાં સુધીમાં એકદમ મસ્ત ઘી બનીને તૈયાર થઈ જશે. પછી આપણે એને ઠરી જાય ને એટલે વાસણમાં ભરી લેવાનું છે. તો ચાલો એમાં થઈ જાય એટલે વાસણમાં આપણે ભરી લઈએ. તો જો એકદમ મસ્ત આપણું ઘી ગરમ થઈ ગયું છે. હવે ધીમે ધીમે એ ચોખ્ખું થતું જાય. તો આપણે છે ને
આમાં થોડીક વાર એવું લાગે તો ફૂંક મારવી અથવા તો ફીણાને ખસેડી નાખવા, એટલે છે ને આપણે દેખાય કેટલું ચોખ્ખું થયું એ. તો એકદમ મસ્ત ચોખ્ખું થઈ ગયું છે. તો હવે ધીમા ગેસે આપણે એને કરવાનું છે. તો જો એકદમ પારદર્શક અને એકદમ તેલ જેવું ચોખ્ખું પાણી જેવું છે ને આપણું ઘી તૈયાર થઈ ગયું છે બનીને. અને નીચે જો વ્હાઈટ વ્હાઈટ દેખાય એનું કીટું છે, તો એ નીચે બેસી ગયું છે. અને આપણે માખણ હતું એ પ્રમાણે જો ઘી કેટલું બન્યું છે, તો આપણે એટલામાંથી પણ એટલું ઘી બની જાય છે. તો મસ્ત ઘી બની ગયું છે. હવે આપણે એને નીચે ઉતારી રહીએ અને હવે આને આપણે ઠરવા દેવાનું છે. તો જો એકદમ મસ્ત ઘી બની ગયું ને, જુઓ દેખાય છે. તો એકદમ મસ્ત આ રીતે તમે બનાવી શકો. હવે ઠરી જાય એટલે પછી આપણે એક બરણીની અંદર એને ભરી લેશું અને એ આપણે વાપરવામાં ચાલશે. બજારનું લેવું છે ભેળસેળવાળું આવે એના કરતાં આ લેવું ખૂબ જ આવી રીતના બનાવું ને ખૂબ જ સહેલું પડે છે. તો અને આપણે ભાવે ટેસ્ટ એકદમ મસ્ત જ આવે છે. મલાઈમાંથી આપણે બનાવેલું હોય અને તમે ટૂંકા ગાળાની અંદર એટલે કે 5-6 દિવસની મલાઈ ભેગી કરીને બનાવી લો એટલે ઘી આપણું બગડતું નથી. તો તમે 4-6 મહિના તો આને આવી રીતના રાખી શકો. તો અમે તો 7 સભ્યો છીએ, મોટું ફેમિલી છે એટલે અમારે તો તરત વપરાઈ જાય. પણ તમે 4-5 મહિના કે 6 મહિના સુધી તો આને સાચવી શકો. એમાં વાઇસ પણ નથી આવતી અને એકદમ મસ્ત મજા આવે ખાવાની. અને આપણે ઘરનું ચોખ્ખું તો ખરું જ એટલા માટે તો અમે તો આ રીતે બનાવી જ લઈએ. ક્યારેક એવું ઘટ પડે તો લેવું પડે, નહીં તો ઘટ નથી પડતી, કારણ કે અમારે બની જાય. 2 લીટર દૂધ આવે ભેંસનું ને 1 લીટર ગાયનું, એટલે આખા દિવસનું 3 લીટર દૂધમાંથી મલાઈ આસાનીથી ઉતરે છે. તો હું તમને જે આગળ બતાવીશ કે કઈ રીતે મલાઈ ઉતરે અને અમારે કેટલી મલાઈ ઉતરે, એટલે 5-6 દિવસની અંદર થઈ જાય. તો અત્યારે મેં શાક બનાવી નાખ્યું છે ને હવે ફટાફટ રોટલી પહેલાં બનાવી નાખું. તો જો એકદમ મસ્ત ઠરી ગયું છે. અને આ આપણે કીટલીમાં જો સ્ટોર કરેલું છે તો એકદમ મસ્ત કણીદાર થઈ ગયું છે. તો હવે આની અંદર આપણે ગાળી લેવાનું છે ઘીને. તો ગાળી લઈએ અને નીચે જે કીટું છે એ આપણે અંદર જવા દેવાનું નથી, એ રીતે ગાળવાનું છે. તો જો આપણી કીટલી એકદમ મસ્ત ભરાઈ ગઈ છે. તો હવે આને આપણે ભીનું કપડું આને થોડીક વાર હજી તો ખુલ્લું રાખશું, કેમ કે એકદમ મસ્ત ગરમ હવા બધી નીકળી જાય ને એકદમ ત્યાં સુધી રાખવાનું, એટલે કે આપણે બગડે સાવ બગડે નહીં. કેમ કે નહીં તો જો ગરમ હોય ને તમે ઢાંકીને મૂકી દો તો પણ એ બગડવાના ચાન્સીસ રહે. પણ આને છે ને હાવ હવે સુવા ટાઈમે એને છે ને આમ ખુલ્લું રાખીશ. અત્યારે સુવા ટાઈમે ભીનું કપડું વીટી અને એમની જગ્યાએ મૂકી દઈશ. સવાર થશે તો એકદમ મસ્ત જામીને કે મસ્ત રેડી થઈ ગયું છે. કેમ કે અત્યારે થોડોક ઠંડીનો ભાગ છે એટલે થોડુંક જામી જાય. બાકી ગરમી હોય ને તો પીગળેલું છે, જામે નહીં. તો એવી રીતના હું એને રાખવાની છું. અને આવતીકાલના વ્લોગની અંદર હું તમને બતાવીશ કે મારું દહીં મારું ઘી કેટલું મસ્ત જામીને રેડી થઈ ગયું છે ઈ. તો ચાલો હવે મારે રોટલીનો લોટ ને બધું રેડી થઈ ગયું છે અને દીવાબત્તી કરી લીધા છે. હવે હું બનાવું છું રોટલી અને પછી દૂધ જ્યારે ઠેકાણે કરીશ ને મેળવવા માટે ને ત્યારે હું તમને તર બતાવીશ. તો તમે વ્લોગની અંદર બન્યા રહેજો. જો એ મમ્મીને કે વાણી તું તો હોકારો નથી દેતી મને. તો હાય શું કરે તું? શેની એને શું કહેવાય? તો જો વાણી ને મમ્મીની આવી ગયા, એમ બીલા લઈ આવ્યા. જો સાયલ ઉતારે નહીં. હા તો જો ઠેલી ભરી આવ્યા. વાણી શું ખાય? ગરમ ગરમ ગાંઠિયા સેવ. જો કેટલા બીલા લઈ આવ્યા એટલા. હવે તાજા તાજા રોજ સુધારીને ખાવાના તમે. મસ્ત કુણા કુણા સેવ. આડી ઊભી ગઈ. ચાઈ વાણી એમ કરે. આડી ઊભી ગઈ તો હવે દેખા હે આમ રે કે શાક ઢોરાઈ જાય. જમવાનું ચાલો જમવા બેસી જાય. સો ફ્રેન્ડ્સ, કામ પતી ગયું, નવરા થઈ ગયા ને હવે ટાઈમ થઈ ગયો છે સુવાનો. તો આપણે વાત હતી કે જે લોનાવાલાની અંદર થયું છે, જે ડેમની અંદરથી પાણી વધારે પડતું આવ્યું અને એ લોકો ત્યાં સેલ્ફીને એવું કંઈક લેતા હશે વચ્ચે ઊભીને, અને પછી અચાનક જ પાણીનો પ્રવાહ વધી ગયો. તો એ લોકો ત્યાં આખું ફેમિલી ફસાઈ ગયું હતું એમની અંદર. અને એનો આખો વિડીયો જ છે જે
એ હું આમાં તમારી જોડે શેર કરું છું, તો તમે એ જોઈ લેજો. અને આપણે આમ વિચારી જ ના શકીએ એવું એ લોકો જોડે થયું છે. તો અત્યારે વરસાદી વાતાવરણની અંદર આપણે ક્યાંય પણ જતા હોઈએ તો પાણીનો પ્રવાહ જ્યાં હોય ત્યાં આપણે બને ત્યાં સુધી જવું જ ન જોઈએ, કેમ કે ક્યારે એનો પ્રવાહ વધી જાય અને ક્યારે શું ઘટના ઘટે નહીં આપણે ખબર નથી પડતી. એ લોકોએ ખૂબ કોશિશ કરી, ત્યાં બીજા લોકો પણ ઘણાય હતા પણ કોઈ એને બચાવી શક્યું નહીં, કારણ કે એટલો ધોધ અને એટલો પ્રવાહ હતો અને ઉપરવાસમાં જે વરસાદ કે કંઈ થયું છે અને એના કારણે અચાનક પાણી વધી ગયું તો એ લોકો ન આવી શક્યા. અને એ જે ઘટના આખી છે આપણે જોઈએ ને તો આપણે આંખમાં આંસુ આવી જાય, આપણે એવું થાય કે ઓહો એવી રીતના એ લોકો જોડે એવી ઘટના બની ગઈ છે. તો તમે જોશો ને તો તમને પણ એવું થશે કે ભગવાન એના આત્માને શાંતિ આપે. એમાંથી કહેવાય છે કે એક જ છોકરી બચી, બાકી 8 જણા, અને એક તો નાનું છોકરું બિચારું એની મમ્મીને તેડ્યું હતું એને. આપણે એવું થાય કે આટલા આવડા છોકરાનું શું એમ. તો એ પણ બધા પાણીના પ્રવાહમાં એ લોકોએ ઘણી કોશિશ કરી પોતાને રોકી રાખવાની, અને ઘણી બધી પોતાની રીતે એ લોકો બધા વ્યવસ્થિત એકબીજાને આકડિયા રાખીને ઊભા હતા. પણ પછી એની પણ ધીરજતાનો અંત આવ્યો અને છેલ્લે એકાદી 2 વ્યક્તિ જે લપસી ગઈ હશે એના કારણે એ લોકો આખું એનું જે ટોળાની અંદર એ લોકો એકબીજા આકડિયા કરીને ઊભા હતા ને બધા એકી સાથે જતા રહ્યા. તો તમે આખો વિડીયો જોશો એટલે તમને સમજાઈ જશે. તો હું અત્યારે અહીંયા રાખું છું એ વિડીયો, અને પછી આપણા વ્લોગને આપણે કરીએ છીએ પૂરો. તો મળીએ આપણે નેક્સ્ટ વ્લોગની અંદર. અને હા, વરસાદી વાતાવરણમાં ગમે ત્યાં જતા હોય, થોડું પાણી હોય કે જાચું પાણી હોય, પણ પાણીનો વીમો કરવો નહીં, કેમ કે આપણે છે ને એની હારે આપણે કાંઈ નથી. કેમ કે આગ, પાણી અને પવન એ લોકોની એમાં જેટલી તાકાત હોય ને એટલી તાકાત આપણામાં ન હોય, એની આગળ આપણે કશું ન કહેવાય. તો જ્યારે પણ એનો આપણે છે ને અખતરો નહીં કરવાનો. તો બધા ચેતી જજો, બધા ધ્યાન રાખજો. અત્યારે આમ પણ હવે જે પરિસ્થિતિ છે, જે કળિયુગ આવ્યો છે એ પ્રમાણે પાણી અને એ બધું વધી રહ્યું છે. જ્યાં જોઈએ ત્યાં અત્યારે આપણે કેવો પાણીનો બધો પ્રવાહ છે. ઓજત નદીની અંદર પુલ તૂટી ગયા છે, કે પાડા તૂટી ગયા છે. જૂનાગઢની અંદર એટલો વરસાદ પડ્યો તો ત્યાં પણ બધે એટલું પાણી આવી ગયું છે. સોસાયટીની અંદર નદી જેવો માહોલ થઈ ગયો છે. તો બધી જગ્યાએ અત્યારે ખૂબ ધ્યાન રાખ્યા જેવું છે. તો ચાલો હું વિડીયો મૂકું છું, એને એન્જોય કરો અને મળીએ આપણે આવતા વ્લોગની અંદર. ત્યાં સુધી બધાને બાય બાય, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, ટેક કેર એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધાને બાય બાય. અને ચાલો મારા વાણીબેન પણ અહીંયા જ છે. બાય બાય, બાય બાય, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. મળીએ પછી ત્યાં સુધી બધાને વોચિંગ, થેન્ક યુ ફોર વોચિંગ, ગુડ નાઇટ, ગુડ નાઇટ. બાય બાય. અમારે નાસ્તા પાણીમાં બનાવે ને પછી શાક ખાવા આવજો. માં શાક બનાવે ને પછી શાક ખાવા આવજો. માં શાક બનાવે પછી શાક ખાવા આવજો એમ. હા, તો જો વાણી બધાને કહે છે કે માં શાક બનાવે ને પછી ખાવા આવજો, તો જમવા આવજો એમ. તો ચાલો મળીએ આપણે કાલે. ત્યાં સુધી બધાને બાય બાય.
हुए थे, बहुत तकलीफ होगी।